નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। सत्यावीस एप्रिल रोज वराछा पोलीस स्टेशन की हदमां स्टेट बैंक ऑफ इंडिया में एक बैंक रोबरी करवामां आवी थी। 6 થી 7 माणसों द्वारा रोबरी करवामां आवी थी। सूरत क्राइम ब्रांच द्वारा आ गुनाना कामे उत्तर प्रदेशना अयोध्या थी एक किसम शुभम ठाकुर अने एनी साथे अन्य एकनी धरपकड़ करवामां आवी थी। आजे एक 7 दिवसना रिमांड पर हतो। रिमांड दरमियान क्राइम ब्रांचनी टीम अने वराछा पोलीस स्टेशननी टीम द्वारा એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે જ્યાં એમણે બિનવારસી મોટરસાયકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલ ને આ વસ્તુ ફેંકીને ગયા હતા એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો। એ દરમિયાન એને જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। એને ત્યાંથી तुरंत પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલ એક ગ્રેડેડ ક્રિમિનલ હતો। અગાઉ પણ 302 જેવા કેસોમાં પકડાયેલો છે। એને ખબર હતી કે જો હું આ કેસમાં એરેસ્ટ થઈશ અને મને લાંબુ જેલમાં રહેવું પડશે અથવા લાંબી પનિશમેન્ટ પણ આવશે એટલે એ ભાગવાની કોશિશ કરવા માટે પોલીસ ઉપર હુમલો કરવા માટે પણ પ્રયત્ન કર્યો અને એને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને એની સારવાર ચાલુ છે। કન્યાસી ગામ છે સુરત ગ્રામ્યમાં, ત્યાં ફાયર કરવામાં આવ્યું છે। એને જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું જેમાં એના પગમાં ગોળી વાગેલી છે। એના દ્વારા એક રાઉન્ડ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું, પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે એક રાઉન્ડ। હજી હોસ્પિટલ પહોંચ્યા છે, એની પેશન્ટની પરિસ્થિતિ જોઈ અને આગળ બ્રીફ કરશું આપણે। એ પોલીસની કાર્યવાહી ચાલુ છે। રીડિંગ ટીમ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી। બંને આરોપીમાં જે શુભમ ઠાકોર છે એ જ ગુનામાં હાજર હતો ગુનાવાળી જગ્યા ઉપર। એને બાઇક અને વેપન છુપાવેલા હતા એટલે એને જ લઈ જવામાં આવ્યો હતો। કન્યાસી ગામમાં એ લોકો જ્યાં ખેતરોમાંથી ભાગ્યા હતા ત્યાં મૂકીને ગયેલો હતો। એ જગ્યાને પંચનામામાં મેન્શન છે। વેપન એક કબજે કરવામાં આવ્યું છે। લોડેડ વેપન હતું અને એમાંથી જ પોલીસ ઉપર ફાયર કરવામાં આવ્યું છે અને શાયદ બીજા રાઉન્ડ પણ એમાં છે। ઓટોમેટિક પિસ્તલ છે। ગેરમાર્ગે એને વેપન અને મોબાઈલ નું કીધેલું હતું ને એ રિકવરી દરમિયાન એ બતાવતો હતો જગ્યા અને એને અચાનક વેપન કાઢી અને ફાયર કર્યું।